સથાણામાં જાણીતી બ્રાન્ડના સાબુની બનાવટી ફેક્ટરી ઝડપાઈ, ડુપ્લિકેટનું હબ. સાબુ બનાવવા વપરાતી ડાય, બનાવટી સાબુ, સ્ટીકર, કવર સહિત ₹6,67,000ની મત્તા કબજે. ₹200ની કિંમતે, તે પણ ઓનલાઈન મળતા જાણીતી બ્રાન્ડના સાબુનું પણ સુરતમાં ડુપ્લિકેશન થઈ રહ્યાનું પોલીસની રેડમાં જણાવાયું છે. બીજી કંપનીના સાબુની આડમાં જાણીતી બ્રાન્ડની હલકી ગુણવત્તાના સાબુ બનાવવાની ફેક્ટરી મળી આવી હતી. ડુપ્લિકેટ સાબુ, ડાય, કવર, સ્ટીકર સહિત ₹6,67,000ની મત્તા કબજે કરી એકની ધરપકડ કરાઈ હતી. યામી શોપ પ્રાઇવેટ લિમિટેડના ઓથોરાઇઝ પર્સન તરીકે કાર્યરત જયદીપ ભટ્ટી રહે શુકન સિટી, ન્યૂ રાણીપ, અમદાવાદ શનિવારે સથાણા પોલીસનો સંપર્ક કર્યો હતો. સથાણાના સૂર્યોદર રોહાઉસમાં આવેલ 3 માળના એક મકાનમાં તેમની કંપનીના સાબુનું ડુપ્લિકેશન થતું હોવાની ફરિયાદ કરી હતી. સથાણા પોલીસની એક ટીમ તપાસમાં જોડાઈ હતી અને રાત્રે 11:30 વાગે આ મકાનમાં રેડ કરવામાં આવી હતી. રેડ દરમિયાન નીચે જ કારખાનું મળી આવ્યું હતું. કારખાનાના માલિક 32 વર્ષીય રાજન પ્રેમજી ઘેવરિયા રહે કવિતા રોહાઉસ સથાણા ત્યાં જ મળી આવ્યો હતો. રાજનના જણાવ્યા પ્રમાણે તે પોતાની માલિકીની માયડોક્સ કંપનીના નામે સાબુ બનાવતો હોવાની જીત પર અડી ગયો હતો. જોકે કારખાનું ચેક કરવાનું નક્કી કરાયું હતું. કારખાનું ચેક કરતાં જ રાજનને ઘેવરિયાનો ભાંડો ફૂટી ગયો હતો. અહીં જયદીપભાઈ જે બ્રાન્ડ સાથે જોડાયા હતા તે બ્રાન્ડના 850 નંગ સાબુ અને 127 નંગ ખાલી કવર મળી આવ્યા હતા. તેમની કંપની ઉપરાંત બીજી કંપનીના પણ સ્ટીકર મળી આવ્યા હતા. એટલું જ નહીં, 2 અલગ સાઇડ જોઈન્ટ કરી બનાવતા તેમની કંપનીના સાબુની ડાય સુદ્ધા મળી આવ્યું હતું. બધું મળીને અહીંથી ₹6,67,000નો ડુપ્લિકેટ સામાન સીઝ કરાયો હતો. કોપીરાઇટની કલમ 51, 63, 64 અને 65 મુજબ ગુનો નોંધી કારખાનેદારની ધરપકડ કરાઈ હતી. 10 વેબસાઇટ પરથી સાબુ મંગાવ્યા, તમામે ડુપ્લિકેટ મોકલ્યો. જયદીપ ભટ્ટીના જણાવ્યા પ્રમાણે તેમની કંપનીના નામે ડુપ્લિકેટ સાબુનું ઓનલાઈન વેચાણ કરવામાં આવતું હોય. છેલ્લા 6 મહિનાથી તેમણે આ ટોળકીની શોધ માટે પ્રયાસો હાથ ધર્યા હતા. 10 જેટલી સાઇટ પરથી ઓર્ડર કરી માલ મંગાવ્યો હતો, જે તમામ ડુપ્લિકેટ નીકળ્યો હતો. તપાસ કરતા આ તમામ સાઇટ સુરતથી જ ઓપરેટ થતી હોવાનું બહાર આવ્યું હતું. આ સાઇટ પર રિટર્ન માલ મોકલવાનું કોઈ સરનામું જ હતું નહીં. આ સાઇટ પર ડુપ્લિકેટ સાબુ વેચનાર શખ્સોને અહીંથી જ માલ સપ્લાય કરવામાં આવતો હોવાનું ભટ્ટીએ જણાવતો હોય સબ ઇન્સ્પેક્ટર RJ રહેવરે વધુ તપાસ હાથ ધરી છે.